ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમે જતા હતા દેવધા. તમને દેવધાનો નજારો બતાવે. આવી ગયા છે ફિલહાલ કચોલી ઉભા કંપની. તો હવે કચોલી આવી ગયા. હવે ચપરાસા પાર કરીએ. ચપરાસાથી દેવધા રસ્તો નદીના રસ્તે જવાના છે. તો ત્યાંના નજારા બી તમને બતાવે ને દેવધામાં ડેમ છે. તો ત્યાં ડેમ બાંધેલો છે. તો મને આગળના બ્લોગમાં તમે અમારા બ્લોગ જોઈ લો એ ટાઈપનો ડેમ છે. ફોટા પાડવાનું લોકેશન બી મસ્ત છે ને બધું જ છે. ટાયર જઈને તમને નજારા બતાવ્યા મસ્ત વ્યૂ છે. તો ફોન આવતો અને નોર્મલ હવે તમને મળીએ ટાયર જઈને. હવે રસ્તાના નજારા જેવો હોય છે. દેવડા ડેમ. તો તમને દેવડા ડેમના નજારા બતાવીએ. અહીંયા બહુ મસ્ત વ્યૂ છે. આ બાજુ તમે જુઓ તો બહુ મસ્ત વ્યૂ. એટલા દેવડા આ છે દેવડા ડેમનો નજારો. આ બાજુ કંઈ આવશે ત્યાં પુલ છે ને આમાં પાણી તો આ બાજુ વધારે છે ને આ બાજુ ઓછું છે. ડેમ અહીંયા બનાવેલો એટલે ને આ બાજુ બધા માછીમારો બી માછલી એવું તો પકડ્યા જ કરતા હે. તમે બોટ દેખાતી હશે ઝૂમ કરીને બતાવો. બહુ લાંબુ એકદમ નદીઓ બહુ મોટી ને અહીંયા બધા કપડા ને એવું બધું થશે. જો હવે અમે ફોટા એવું પાડીએ પછી તમને મળીએ. તો ગાઈઝ અમારો હવે અહીંયા ફોટાશૂટ ને બધું પતી ગયું. હવે અગાડી એક નારિયેલી વાળું શૂટ છે. તો ત્યાં એક ફોટા પાડીએ. ત્યાં અગાડી નારિયેલી છે ને આવું રીતે જ છે. પછાડી કેમ નારિયેલી છે એ ટાઈપનું જ છે. તો ત્યાં નારિયેલી એમ આજુબાજુ રોડની વચ્ચે આજુબાજુ નારિયેલી છે ને ત્યાં લોકેશન મસ્ત છે. ત્યાં લોકેશન જાય ને ત્યાંનો એક ત્યાં બી ફોટા પડાના. પછી એક અગાડી ભાઠા નદીનું જ છે લગભગ. તો ત્યાં બી એમ ફોટા પાડવાનું મસ્ત છે જગ્યા. તો ત્યાં બી આજે આવલા છે તો અમે જાય જ આવ્યા. હવે આ તો અહીંયાનું અમારે તો હવે અહીંયા તો ફોટો પાડી દીધા. હવે ખાલી અહીંયા ફરવા માટે જ આવ્યા હતા ને તમે બી બતાવી દીધું. હવે અહીંથી જઈએ ડાયરેક્ટ હવે જઈએ ત્યાં નારિયેલી વાળે જઈને તમને ત્યાં જઈને મળીએ. હવે સો ગાઈઝ હાલો મસ્ત નારિયેલી વાળો સીન. અહીંયા બધા રીલ બનાવ્યા. અત્યારે પોલીસ વાળા જ આવી ગયેલા એટલે અમારે નવા પર પાછા રિટર્ન આવ્યા તમારો વિડીયો બનાવવા. હવે અમે ડેમ જ જતા ડેમ પરથી ડાયરેક્ટ હવે ત્યાંથી ફટાફટ ઘેરે. તમે ડેમ પર જવાનું તો અહીં જઈને મળીએ. હવે પછી મળીએ. તો ગાઈઝ અમે ફટાફટ પાછા ડેમ પાસે જ આવી ગયા. તો અહીંયા રોડ પાસે છે. રોડ પાસેથી નજારો તમને ડેમના નજારા બતાવો. અહીંથી મસ્ત દેખાય એમ તો તમે જુઓ અલ્લા ડેમના નજારા ઝૂમ કરીને બતાવો. અલ્લા આખા ડેમના નજારા ને અહીંયાથી અગાડીથી જવાતું છે. અહીંયા આ બાજુ ડાયરેક્ટ બિલ્લીમોરા નવસારી વાળા રોડ પાસે નીકળ્યા. અહીંયા રસ્તો છે. લૂટ ડેમનો નજારો ફૂલ એકદમ મસ્ત વ્યૂ છે. એમ તો આગળ તો ત્યાં આવીને ફોટા પડાઈ ગયા. હવે અમે ઘેરે જાઓ ને હવે કદાચ મંદિરે બી જાય. કામેશ્વર મંદિર કામેશ્વર મહાદેવ મંદિર હતું ત્યાં જાય. ત્યાં જઈને બી તમને કદાચ
જાય તો નજારા બતાવીએ. તો અહીં ગઈએ જાય તો નજર ને તો ભાઈ ઘેરે જઈને વ્લોગ એન્ડ કરી દેવા. તો પછી મળશું. સો ગાઈઝ આમ ફટાફટ હવે ઘરે આવી ગયા. તો ઘરે આવીને આ બાજુ જતો શું આ લોકો અહીંયા પતંગ ચગાવતા હે. તો અહીંયા જતા શું તો અહીંયાના નજારા જોઈએ. પતંગ હું કરે ને અહીંયા જો ને રસ્તામાં બધા દોરા ને જો ને બધું રસ્તામાં બધું દોરા ને કરી મેલું. આ લોકો અહીંયા પતંગ ચગાવે. તો પાછો કે કઈ જવાનો પ્લાન છે. જોઈએ હવે જાય કે નહીં જાય. આજે નંદલા ફેરા જેવો અહીંયા બેહી રહેલો કોણ છે તે ખબર નહીં. આમાં ઠંડો નો એટલે ત્યાં જઈએ ત્યાર પછી મળીએ. સો ગાઈસ પાછા અમે જો નહેર પણ આવી ગયા ફરતા ફરતા સાયકલ લઈને. ગાડી તો ઘરે મૂકી દીધી. સાયકલ લઈને આવ્યા. હવે આ બાજુ નહેરનો રસ્તો જોવા. નહેરો મારી ખાલી હતી તો એકદમ જ. નહેર બાજુ રસ્તા બનાવી દીધલા. નહેર માટે એકદમ પાણી ઓછું. પાણી એટલે છે જ નહીં મળે. એકદમ જ ખાલી. અમે ફરવા માટે આવ્યા. ચાલ ત્યાં ફરી આવીએ એમ કરીને આવ્યા છીએ. એટલા બધા કંઈ નજારો છે નથી. તો હવે બહુ એટલે કરવાના નહીં. હવે ધીરે ધીરે આટો મને એક તો પાછા પછાડી એક તો આ માણા પછાડી ઊંધો બેહેલો છે. મેં એકલો જ આવતો હતો. સાયકલ એની જ છે મારી પછી એકલો જ આવતો હતો. તે ભાઈ પછાડી બેરવા જ છે. મેં બી આવવાનું. ચાલ હવે રસરી લાવ્યા તો મને જ ફેંકી ગયેલો. આ બાજુ ધીરે ધીરે જતા તો છે જોઈએ. હવે આ બ્લોગને મેં અહીંયા જ્યાં એન્ડ કરું બહુ મોટો લાંબો બ્લોગ થઈ જશે એટલા માટે હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરું. આજના માટે આટલો જ. તો મને એના નેક્સ્ટ વિડીયોમાં મળશું. જોઈએ હવે આના અગાડી બી બનાવી શકું તો ઠીક છે. તો બાય બાય.